હેલો, હું નિકિતા. આજે આપણે GCERT ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ LRD, PSI, CCE જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને YouTube તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 1751. કૃતબદ્દીન એબકે શરૂ કરેલ કુતુબ મિનારનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું? ઇલ્તુત્મિશે. પ્રશ્ન 1752. હમ્પી કઈ નદીને કિનારે આવેલું છે? તોગભદ્રા. પ્રશ્ન 1753. બૃહદેશ્વરનું મંદિર ક્યાં વંશનું સ્મારક છે? ચોલ વંશનું. પ્રશ્ન 1754. કયા મંદિરમાં અલંકારિત મૂર્તિઓ, અપ્સરાઓના પ્રતીકો અને સંગીતકારોની આકૃતિઓ છે? કૈલાસના ગુફા મંદિરમાં. પ્રશ્ન 1755. કૈલાશનું સુપ્રસિદ્ધ ગુફા મંદિર ક્યાં આવેલું છે? એલોરા, ઔરંગાબાદ. પ્રશ્ન 1756. કુતુબ મિનારનો ઉપયોગ શેના માટે થતો હતો? તેનો મૂળ ઉદ્દેશ ઇસ્લામ ધર્મની વિજય ઘોષણા માટે વિજયસ્તંભ, અઝાન પુકારવા માટે મિનારો અને નમાઝ અદા કરવા માટેનો હતો. પ્રશ્ન 1757. હમ્પી કયા રાજવંશની રાજધાની હતું? વિજયનગર. પ્રશ્ન 1758. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓરિસ્સા. પ્રશ્ન 1759. વિજયનગરના રાજાઓની કીર્તિ દર્શાવતા ભગ્નાવશેષોનું સ્થળ એટલે? હમ્પી. પ્રશ્ન 1760. ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું? મહાબલીપુરમ. પ્રશ્ન 1761. હુમાયુની ભવ્ય કબર ક્યાં આવેલી છે? દિલ્હીમાં. પ્રશ્ન 1762. હુમાયુની ભવ્ય કબરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? હમીદા બેગમે. પ્રશ્ન 1763. શાહજહાંએ જિંદગીના આખરી દિવસો ક્યાં કિલ્લામાં વિતાવ્યા હતા? આગ્રાના કિલ્લામાં. પ્રશ્ન 1764. આગ્રાનો કિલ્લો કઈ નદીના કિનારે આવેલો છે? યમુના. પ્રશ્ન 1765. અકબરે વૈભવશાળી આગ્રાના કિલ્લામાં કયો મહેલ બંધાવ્યો હતો? જહાંગીર મહેલ. પ્રશ્ન 1766. કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની 7 અજાયબીઓ પૈકીનું એક છે? તાજમહેલ. પ્રશ્ન 1767. ભારતમાં તાજમહેલ કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ. પ્રશ્ન 1768. મુમતાજ બીગમની યાદમાં કયું સ્થાપત્ય બંધાયું છે? તાજમહેલ. પ્રશ્ન 1759. તાજમહેલે વિશ્વમાં કોના નામને સમગ્ર વિશ્વમાં અમર કરી દીધું છે? અર્જુમંદ બાનુના. પ્રશ્ન 1770. તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે? યમુના. પ્રશ્ન 1771. તાજમહેલની મધ્યમાં કોની કબર આવેલી છે? મુમતાજની. પ્રશ્ન 1772. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ વિધાન કયા સ્થાપત્ય સાથે સંલગ્ન છે? તાજમહેલ. પ્રશ્ન 1773. આગ્રાનો પ્રખ્યાત કિલ્લો બંધાવનાર મુઘલ બાદશાહ કોણ હતો? અકબર. પ્રશ્ન 1774. લાલ કિલ્લાની મયુરાસન નામની કલાત્મક વસ્તુ કોણ લઈ ગયું? નાદિર શાહ. પ્રશ્ન 1775. દિલ્હીના લાલ કિલ્લાને કયા મુઘલ બાદશાહે બંધાવ્યો હતો? શાહજહાંએ. પ્રશ્ન 1776. શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કલાત્મક વસ્તુ બનાવડાવી હતી? મયુરાસન. પ્રશ્ન 1777. દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે? બુલંદ દરવાજો, ફતેહપુર સિકરી. પ્રશ્ન 1778. ભારતમાં દર વર્ષે 15મી ઓગસ્ટે દિલ્હીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે? લાલ કિલ્લેથી. પ્રશ્ન 1779. પ્રાચીન ભારતનું જાણીતું બંદર કયું હતું? મહાબલીપુરમ. પ્રશ્ન 1780. ફતેહપુર સિકરી નામનું શહેર બાંધનાર બાદશાહ કોણ હતો? અકબર. પ્રશ્ન 1781. કાંગડાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? હિમાચલ પ્રદેશમાં. પ્રશ્ન 1782. ગોળકોંડાનો કિલ્લો ક્યાં આવેલો છે? આંધ્રપ્રદેશ. પ્રશ્ન 1783. દૌલતાબાદનો કિલ્લો ક્યાં આવેલો છે? મહારાષ્ટ્ર. પ્રશ્ન 1784. જિંજીનો કિલ્લો ક્યાં આવેલો છે? તમિલનાડુ. પ્રશ્ન 1785. રોહતાસનો કિલ્લો ક્યાં રાજ્યમાં આવેલો છે? બિહાર. પ્રશ્ન 1786. લાલ કિલ્લો ક્યાં શહેરમાં આવેલો છે? દિલ્હીમાં. પ્રશ્ન 1787. ચંપાનેરને કઈ સંસ્થાએ વિશ્વ વારસા તરીકે જાહેર કર્યું છે? યુનેસ્કોએ. પ્રશ્ન 1781.
ચિત્તોડગઢ અને રણથંભોરના કિલ્લા કયા રાજ્યમાં આવેલા છે? રાજસ્થાન. પ્રશ્ન 1789. શિવાજીનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? મહારાષ્ટ્ર. પ્રશ્ન 1790. ગોવામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર સ્થાન કયું છે? દરિયા કિનારા. પ્રશ્ન 1791. માંડુ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશ. પ્રશ્ન 1792. દક્ષિણ ગુજરાતનું મહત્વનું સ્થળ કયું છે? ચાંપાનેર. પ્રશ્ન 1793. પોંગલ કયા રાજ્યનું મુખ્ય તહેવાર છે? તમિલનાડુ. પ્રશ્ન 1794. ભાંગડા કયા રાજ્યનું મુખ્ય નૃત્ય છે? પંજાબ. પ્રશ્ન 1795. અસમનું મુખ્ય તહેવાર કયો છે? બિહુ. પ્રશ્ન 1796. ફતેહપુર સિકરીની બુલંદ દરવાજાવાળી ઇમારતને કયો મહેલ કહેવાય છે? જોધાબાઈનું મહેલ. પ્રશ્ન 1797. પાવાગઢ ચાંપાનેરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાતમાં. પ્રશ્ન 1798. વૈશાખી કયા લોકોનો લોકોત્સવ છે? શીખનો. પ્રશ્ન 1799. અર્ધકુંભ મેળો ક્યાં ભરાય છે? પ્રયાગરાજ અને હરિદ્વાર. પ્રશ્ન 1800. ગણગૌર કયા રાજ્યનો ઉત્સવ છે? રાજસ્થાન. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.